નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ગુજરાતમાં સિંહ સંરક્ષણને લઈ મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી રહી છે। મુખ્યમંત્રીએ ગાંધીનગરથી વર્ચ્યુઅલ રીતે આઈબીસીએ સમિટ ભારત 2026 પૂર્વે સાસણગીરમાં યોજાયેલી ઓનલાઈન લાયન કન્ઝર્વેશન ઇવેન્ટનો પ્રારંભ કરાવ્યો। ગુજરાતમાં સિંહોની સંખ્યા 1991ની 284થી વધીને હવે 891 સુધી પહોંચી છે। સાથે જ સિંહોનું વસવાટ ક્ષેત્ર 3 જિલ્લાઓમાંથી વધીને 11 જિલ્લાઓ સુધી વિસ્તર્યું છે। પોરબંદરના બરડા અભયારણ્યમાં હાલ લગભગ 24 એશિયાટિક સિંહો વસવાટ કરી રહ્યા છે। સરકાર દ્વારા સિંહ સંરક્ષણ માટે બ્રીડિંગ સેન્ટર, સારવાર કેન્દ્ર, રેડિયો કોલર અને ડ્રોન સર્વેલન્સ જેવી આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે। આગામી 1 અને 2 જૂને નવી દિલ્હીમાં ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સની પ્રથમ સમિટ યોજાશે।